श्री महामत कहे ए मोमिनो, ए औरंगाबाद की बितक अब आकोट की कहो, जो बीतक है बुजरक, जो बीतक है बुजरक। अब तुम सुनियो साथ जी, अब तुम सुनियो साथ जी। अब ધમધની શ્રી રાજશ્યામાજી લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને આકોટમાં એમનો પ્રસંગ છે શુક્રાણા. સુંદર સાજી આજની વિતક, આખી વિતકનો આમ નિતારો ને તો આખા 4 રૂપી અને મારું તો અતિ પ્રિય પ્રકરણ આ શુક્રાણાની વિતક. કેમ સુંદર સાજી કે આપણને ઘણીવાર પ્રશ્ન થતા હશે, આ મન પાપી અંદર બેઠું છે ને એને નારદનું સ્વરૂપ કહ્યું છે. એક જગ્યાએ ટકીને બેસે નહીં તો આપણને એવું લાગે કે આપણી અંદર પરમધામની આત્મા હશે કે નહીં હોય, પરમધામ હશે કે નહીં હોય, રાજજી પરમધામમાં લઈ જશે કે નહીં લઈ જાય. ખાલી 12,000 જ છે ને આજે તો 1 કરોડ સુંદર સાથ થઈ ગયા છે, તો 12,000માં અમારો નંબર આવશે કે નહીં આવે? આ બધા પ્રશ્નોના જવાબ છે આજની વિતકની અંદર. અકોટ શુક્રાણાની વિતક કેમ? કાલે આપણે ઔરંગાબાદની વિતક જોઈ ને તો રાજા ભાવસિંહ ચોથો જે મુસલમાન હતો ને ફતેહુલ્લાહ, જેનું નામ ફતેહ મોહમ્મદ બી કહ્યું છે, એ ગાદી પર બેસી જાય છે. આજ આકોટની વિતકની અંદર બી ચોપાઈ આવે છે એની તો પ્રાણનાથજીના. કારણ કે ઓલો 40 હદીસ ફતેહુલ્લાહ લખીને આપે છે ને કે જો આ 40 હદીસોના માયના મિનિંગ અર્થ કરી દે ને તો આ પ્રાણનાથજી અલ્લાહ તાલા ઇમામ મહેદી છે, હું માનવા સ્વીકાર છું. જહાન મોહમ્મદ કે હાલ ભાઈ કેવો પ્રસંગ છે. ઓ વલ્લભ દલાલ સુરતની અંદર ઓલા લઈને આવે છે ને ગોવિંદ વ્યાસજીના સેમ એવો પ્રસંગ છે. તો 40 હદીસોના માયના કરી દીધા. હવે તો તું અલ્લાહ તાલા ઇમામ મહેદી માનું છું ને પ્રાણનાથજીના, લેખિત આલ દે. તારા જવાબ મળી ગયા ને, લેખિત આપી દીધું. પણ એ મુકરાઈ ગયો ને સુંદર સાજી. આ ફતેહ મોહમ્મદ જેવા આપણા સમાજની અંદર બી સુંદર સાથ છે કે ભાઈ તમારી વાત તો બધી સાચી, પણ ઔરંગઝેબ વિશ્વાસ ના લાવે ત્યાં લગી આપણે એવું માનીએ ને ભાઈ વાણી વિતકની વાત તો સાચી, પણ અમારા ગુરુજી મહારાજ ગાદીપતિ આચાર્ય ના માને ત્યાં લગી અમે વાણી વિતકમાં ભલે લખેલું રહ્યું તો અમે સ્વીકારીએ નહીં. સુંદર સાજી એટલે આ બધા પ્રસંગો અંદર પ્રાણનાથજીએ લખ્યા છે કે આવા બધા સુંદર સાથ તમને મળશે. લેખિત આલવા તૈયાર થઈ જાય છે, પણ આ બાજુ બદલાઈ જાય છે. 4 મુસલમાનોનું જ્યારે લેખિત મળી ગયું ને એટલે પ્રાણનાથજી રાજા ભાવસિંહને કહે છે કે ભાઈ આય આપણી બેની વચ્ચે થયેલી ને ડીલ થયેલી, શરત થયેલી કે 4 મુસલમાનો ઠીક છે કર દો. હલો રાજશ્યામાજી, અચ્છા પ્રેમ કાકા તમને અવાજ આવે છે ને? ઠીક છે. તો પ્રાણનાથજી કહે છે કે ભાઈ આપણી બેની વચ્ચે જે થયેલું કે 4 મુસલમાનો લેખિતા પલ્યા 4નું લખાણ લેખિતમાં મેં મારો વાયદો પૂરો કર્યો, તારો વાયદો પૂરો કરવાનો. આપણે છે ને આપણા જીવનમાં પ્રાણનાથજીએ આપણે જેટલા કામ હોપે એટલા ધનીએ તો પૂરી ઈમાનદારીથી માયાના અને પરમધામના 2 કામ આપણા કર્યા, પણ આપણો વારો આવે તારે રાજા ભાવસિંહની જેમ આપણે ફસકી જઈએ ને રતનસિંહ. રાજા ભાવ
સ્વામીજી, તમે હિન્દુ અને મુસલમાન બેય ધર્મ ગ્રંથો પરમને આખરું જમામ ઇમામ મહેદી પ્રાણનાથજી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ છો. તમામ ધર્મગ્રંથોના પ્રમાણ સાથે રાજા ભાવસિંહને એક એક વાત તો કે ઠીક છે ભાઈ. તો રાજા ભાવસિંહ શું કહે છે કે ભાઈ તમે મને કોઈ ચમત્કાર બતાવો તો મને ઓર વિશ્વાસ આવે. વિશ્વાસ તો બહુ છે રાજજી પર, પણ રાજજી કામ કરે, રાજજી ચમત્કાર બતાવો તો વધારે વિશ્વાસ આવે ને લાલભાઈ. તો ઓર વિશ્વાસ રાજજી દેખાતા થઈ જાય. રાજા ભાવસિંહ એટલો પાત્ર હતો તો બી રાસના દર્શન નહીં કર્યા. રાજજી કેમ નહીં દેખાતા હતા લગી? એની પાત્રતા નહીં હોવાના કારણે પ્રાણનાથજી એને ઘણું સમજાવે છે કે ભાઈ હું ચમત્કાર વાળો બાબો છું નહીં. મારી જોડે જે છે એ અગર હું તને બતાવીશ તો તારી પાત્રતા યોગ્યતા એટલી છે ને કે તું એને સહન કરી શકીશ. આપણે જોવા છે રાજજીના સુંદરસાજી, આપણા પરમહંસોએ પાત્રતા બનાવી, યોગ્યતા બનાવી, ત્યારે એ નૂર તેજ સહન કરી શક્યા, ત્યારે એ બેઠી શક્યા. આગળ દિલ્હીથી અનુપ શહેરની વિતકમાં જાવ ને તો કે જબરાઈલ જોશનો પ્રવેશ કર્યો ને તો શ્રીજીની તબિયત બી આપણે જે જોવું છે ને રસ્તામાં તન છૂટી જાય. તો એ શક્તિને સહન કરવી જોવું આ તનની સુંદરસાજી શું હેસિયત જોઈ શકે. ખાસ રાજ્ય પાત્રતા આપી દે, રાજ્ય એ બલ આપી દે તો આપણે કહીએ કે નહીં તો સ્વર્ગના વૈકુંઠ વાળા બી લાયક નહીં કે એમના દિલમાં કે એમના આંખોની અંદર એ નૂર તેજ એ દિવ્ય દ્રષ્ટિને અક્ષરાતીતને કોઈ જોઈ શકે. એ તો આપણા પરમહંસોએ જોયા. રાજ્ય કેવું બલ આપ્યું હશે એમને, અને આપણને બધાને ધણીએ બલ આપે કે રાજ્યને અહીંયા બેઠે બેઠે આપણે નિહાળી લઈએ. એટલે તો ચિતવનમાં રાજ્ય આવતા નહીં, આપણી યોગ્યતા નહીં, આપણે રાજા ભાવસિંહની જેમ પાત્ર નહીં સુંદરસાજી, અને આપણે એ નૂર તેજ સહન ન કરીએ કે પાત્ર બની જાઓ પછી કહેવું ના પડે, આપોઆપ રાજ્ય આવે. બસ પોતાની પર થોડી મહેનત કરવાની જરૂર છે. સાચી વાત ને સુરેશભાઈ? અચ્છા સુંદરસાજી, તો હવે શું થાય છે કે રાજા ભાવસિંહને ધણી ઘણી વાર ના કહે છે કે ભાઈ તું ના માગ. રાજા ભાવસિંહે હટ પકડી માથા પર હાથ મૂકી દીધો. લે ખાલી વ્રજ અને રાસમાં જ સુરતા ગઈ, પરમધામમાં નહીં. ઈ વ્રજના રાસના થોડા દર્શન થયા રાજા ભાવસિંહને, થોડી ઝલક. ત્યાંની જે શીતળતા, ખુશ્બુ, નૂર, એ સુગંધ, એ છે ને સહેજ દર્શન થઈ ગયા ને. અવર એ જીવની સુરતા ત્યાં પહોંચી ગઈ પછી તો ચોપાઈ બી અંદાજ ફિરાય ફીરે નહીં. રાજા ભાવસિંહને પ્રાણનાથજી કે ભાઈ પાછો આય ના તનમાં, તો કે ના હવે તો મસ્ત જગ્યાએ પહોંચી ગયો, પાછો આવવાનો. ત્યાં ગયેલું કોણ પાછો આવે? આ કિચડ બદબુ વાળા નરક વાળા શરીરમાં હું શું કામ પાછો આવું? એ અખંડ વ્રજરાસમાં. પણ રાજા ભાવસિંહને એ ખબર નહીં કે હજુ આનાથી આગળનું મળવાનું હતું. તો રાજા ભાવસિંહનો જીવ તો પાછો એ તનમાં પ્રવેશ કર્યો નહીં, અને એની અંતિમ વિધિ થઈ ગઈ. સુંદર સાથે એના અંતિમ વિધિ કરી દીધી. એની જગ્યાએ ફતેહુલ્લા ગાદી પર બેસી ગયો ને તો કાલે બિન જામીન વોરંટ, કે સૌથી વધારે ઔરંગાબાદની અંદર નાકમાં દમ કરી રાખ્યા હતા પ્રાણનાથજી અને સુંદર સાજી. કેટલાય મુસલમાનો પઠાનો પ્રાણનાથજીની ચર્ચા સાંભળવા આવે છે. ફતેહુલ્લાને જ અમારા બધા એમનામ જતા રહ્યા છે. એટલે ફતેહુલ્લા ગાદી પર બેસી ગયો રાજા ભાવસિંહની જગ્યા પર. પહેલું વોરંટ કાઢે છે કે વૈરાગી અને પ્રાણનાથજી ને એના સુંદર સાથે ને બધાને જેલમાં પૂરી ગયેલો, હંટર મારીને હાથ કડી લગાવીને મરીને સડી ના જાય, કોઈ કેસ બેસ નહીં. જેલમાં સડી સડીને મરી ના જાય ને એ કઈને બહાર નહીં કાઢવાના. આવું વોરંટ નીકળે છે. 3 દિવસ ને 3 રાતો પ્રાણનાથજી એના જ ઘરમાં. મોટી ફોજ, વિશાળ ફોજ છે ને, આખા ઔરંગાબાદમાં સુંદર સાતનંદ પ્રાણનાથજીનો ગોતો છે. ક્યાં ગયા? રાજાનું વોરંટ નીકળ્યું છે ભાઈ, ક્યાં ગયા ક્યાં ગયા? પણ એ ફતેહુલ્લાના મોહલ્લામાં એની હવેલીમાં જ બેઠેલા હતા. એના ઘરમાં કોણ ગોતવા જાય?
આખા ગામમાં ગોતા છે, આખા ઔરંગાબાદની અંદર. જહાન મોહમ્મદ કે મીન ખાન મળી જાય છે, એમાં ઓલા એક કોણ ભવાની ભટ્ટ મળી જાય છે, એ મોડ છૂટે છે. અને હવે ઓલો જહાન મોહમ્મદ કે મીન ખાન કોઈ મળી જાય છે, અચ્છા ક્યાં છે? તો કે હા મેર્યા. અરે જહાન મોહમ્મદ કહે છે કે આ તો દજ્જાલનો પહોરો છે, તમને ડર નહીં લાગતો? એ લડશે, તમે સામનો નહીં કરી શકો. ગમે તેમ કરીને રાતોરાત ઔરંગાબાદ છોડી દો. ત્યારે રાત્રે ઔરંગાબાદ છોડવું પડ્યું. 7 કે 9 કોસ 9 મજલ કે છે આગળ આવી જાય છે. અને ત્યારે એક ગામ આવે છે, એ ગામનું નામ છે આકોટ. આકોટમાં એક વૃક્ષના નીચે બેસીને હવે ધ્યાનથી સુંદર સાજી પ્રાણનાજી આગળની ચર્ચા કરાવે છે. કેમ આગળની ચર્ચા કરે છે? કે સુંદર સાથે જ્યારે સુરતથી ધનીની સાથે નીકળ્યા હતા ત્યારે પ્રાણનાથજીની ઓળખાણ કરી હતી ને કે ભાઈ આ પ્રાણનાથજી અક્ષરાતીત છે, પૂર્ણ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં બનાવવાળા છે, 33 કરોડ દેવો ભગવાનો નહીં આ બનાવવાળો છે. અને જો એમનો સંગ કરીએ, એમની હાથે જઈએ તો જીવનમાં ક્યારેય દુઃખી ના થઈએ. એટલે તો આપણે પ્રણામી બની જવાનું ને, ક્યારેય દુઃખી ના થઈએ. કારણ કોણ છે? સદા સતસુખના દાતા. અને સુરતથી જ્યારથી સંગ કર્યો, સુખના નામો નિશાન તો ક્યાં આવી ગયા? સુરતથી નીકળ્યા, ક્યાં રાતે ઉતરવાનું? તો કે ખબર નહીં. શું પહેરવાનું? તો કે ખબર નહીં. શું ખાવાનું? તો કે ખબર નહીં. મિસ્ત્રી દાદા કઈ ખાવાના ઠેકાણા નહીં. આપણને 5-10 મિનિટ ના મળે તો કોકની પર ગુસ્સો ક્રોધ કરી નાખે. એ કોની પર ગુસ્સો કરવા જાય? કોને ક્રોધ કરવા જાય? સુંદર મન ભાવતું ના મળે તો શું થાય? સુરતમાં સુંદર સાજી સુરતથી નીકળે છે, રહેવાના, ખાવાના, પીવાના, પહેરવાના કોઈ ઠેકાણા નહીં. આપણે આજે ઘેરની અંદર, અને એ 500 જણની જમા તમને મને જગાડવા નીકળી હતી સુરતથી. અક્ષરાતીતની સાથે નીકળી હતી. દુઃખ સિવાય કાંઈ જોલીમાં આવ્યું નથી. સુરતથી આગળ નીકળ્યા, આગળ આવતા આવતા મેળતા આવે છે તો લાભાનંદ જતી બધા અસુરોને મોકલે છે મારવા માટે. ત્યાંથી મડ બચ્યા, દિલ્હીમાં આવ્યા. દિલ્હીમાં આવ્યા તો 12 જણાને ઔરંગઝેબના કેદમાં જતા રહ્યા, માર પડ્યો અને બાકીના બધા પ્રાણનાથજીને છોડીને વેર વિખેર થઈ ગયા. એથી આગળ આવ્યા, દિલ્હીથી આગળ આવ્યા ઉદયપુરમાં તો ત્યાં તો ના નાત રહેવા દીધી, ના જાત રહેવા દીધી. બધાને મુંડન કરાવીને ફકીરી ધારણ કરાવી. એથી આગળ ઉદયપુર છોડીને આગળ મંદસોરમાં આવ્યા તો બાકી રહી કઈ કસર 8 મહિના શું મંગાવડાયું? ભીખ મંગાવે એવા પરમાત્મા હોય? એવાનો ધર્મ લેવાય જે ભીખ મંગાવડાવે? અને હજુય 8 મહિના ભીખ મંગાવવાથી આમનું પેટ ના ભરાયું ને પ્રાણનાથજીનું. તો ઔરંગાબાદ રાજા ભાવસિંહને ત્યાં લઈને આવ્યા ને તો 3 દિવસ ને 3 રાતો એ ફોજે તપાસ કરી. ફોજ તો મારી નાખવાની હતી આપણને બધાને, એ મુસલમાનની ફોજ. આ તો આપણું નસીબ કિસ્મત હારું હતું તો ઔરંગાબાદ છોડીને નીકળી ગયા. સુંદર, કારણ અંદર એક જીવ બેઠો છે ને. દુઃખ સહન કરવાની લિમિટ હોય. જ્યારે હદથી બહાર દુઃખ થઈ જાય તો અમે તો સીધા જાણીએ કે જ્યારથી આ પ્રાણનાથજીનો સંગ કર્યો છે ને ત્યારથી દુઃખ સિવાય કાંઈ નથી મળ્યું. યા તો આ પ્રાણનાથજી સદા સતસુખના દાતાર નહીં, યા તો અમે પરમધામની આત્મા નહીં. બધાના મોટા ભાગના દિલોની અંદર આવી દૂધલી ભાષા આવવા મળી, આવા વિચારો આવવા મળ્યા. ત્યારે પ્રાણનાથજી આકોટની અંદર બેસાડી અને સુંદર સતન હવે, કારણ કે આ પ્રશ્નો આપણને બધાને ઉલઝે. કેમ સુંદર સજી? આજે જો ઘરે ઘરે કેટલા બહેનો દશા માતાનું પૂજન કરે છે, કોઈ ગણપતિ ભગવાનનું પૂજન કરે છે, કોઈ શંકર ભગવાનનું પૂજન કરે, કોઈ રામ ભગવાનને પૂજે, કોઈ હનુમાનજીને પૂજે છે, કોઈ રામદેવ પીરના પાઠ કરાવે છે. અને એ છે ને કોઈ ગુરુજીનું પૂજન કરે છે. અને એ બધાય જે
ભગવાનો માતાજીની પૂજા કરે છે એ બધા એમના પરિવાર સાથે, એમના ઘરવાળા સાથે હારા નડતા પ્રસંગોમાં લીલા લેર કરાવે છે. આપણે તો દિવાળી કઈ ઝાડ નીચે બેસીને ગુજારી છે. 72 દાડે હારા કપડાય નથી પહેર્યા. સાચી વાત ને? રક્ષાબંધનના દાડે કોઈ રાખડી બાંધવાય ન થાય. આપણે નહીં ચાલે રાખડી બાંધ્યા વગર. આપણે તો કોઈ તહેવારના દાવના નહીં રહ્યા. 12 મહિનાનો તહેવાર આવે તો આ પ્રાણનાથજીના સંગ કર્યા પછી હાલ બનાવી દીધા છે. આપણા કરતા તો ઘરોમાં બેસીને જે માતાજી ભગવાનની પૂજા કરે એ વધારે સુખી છે કે આપણે વધારે સુખી છીએ? ના નાત, ના જાત, ના તહેવાર, ના ભગવાનો. વૃક્ષોની નીચે વરસાદની અંદર રાતો ગુજારી છે. રસ્તામાં કેટલાય લૂંટવા ને મારવા આવ્યા છે. લોકોએ કેટલી નિંદાઓ કરી છે. આવા પ્રાણનાથજી અક્ષરાતીત હોય? આના કરતો પ્રાણનાથજીને છોડીને માતાજી ભગવાનનું પૂજા કરી લેવું સારું પડે નહીં? તાકી સુખી તો રહેવાય, નિંદા તો ના કરે, ભીખ તો કમસે કમ ના માગવી પડે ને. જરા આવી બધી વાતો સુંદર સાથના દિલમાં આવવા લાગી ને તો આકોટની અંદર સુંદર સાથના બેસાડે છે. સમજી લો, જેના દિલમાં આ બધા પ્રશ્નો આવતા હોય કે જ્યારથી પ્રણામી બન્યા ત્યારથી દુઃખી થઈએ છે આ બધા, તો એના માટેની આજની ચર્ચા છે. પ્રાણનાથજી આકોટમાં એક વૃક્ષની નીચે સુંદર સાથના બેસાડે છે અને કહે છે કે ભાઈ હું એક પ્રશ્ન પૂછું, મારા એક પ્રશ્નનો જવાબ આપજો અને પછી તમે તમારા ત્યાં અને હું મારા ગયા. મેં તો ક્યાંય નથી કહ્યું કે હું અક્ષરાતીત છું, સચ્ચિદાનંદ છું, પૂર્ણ બ્રહ્મ છું. એ તો તમે બધાએ સુરતમાં મને ગાદી પર બેહાડી દીધો હતો. આજે 1 મિનિટ માટે, ખાલી 1 મિનિટ માટે એવું સમજી લો કે તમે બધાએ કોરા જીવ છો અને હું કેશવ ઠાકોરનો દીકરો છું. આપણે કોઈ પરમધામની નિસ્બત નહીં. અને હવે મારા પ્રશ્નોનો અબ તુમ સુનિયો સાથજી. હવે પ્રાણનાથજી કે હે મારા સુંદર સાથ, હવે એક પ્રશ્નનો જવાબ આપો. જોજો શું કહે છે? શુક્રાના કરો યાદ. તમે આજ દિન સુધી તમારી પર મહેર કરી, એહસાન કર્યા, જે કૃપા કર્યા, એના કોઈ દિવસ તમે મનાઈને શુક્રાના કર્યા? આપણે તો કમ્પ્લેનો કરી છે. હાય રાજજી આ બગાડ નાખ્યું, હાય રાજજી આમ દુખી કર્યા, હાય રાજજીને લાગ્યા પછી આમ થયું ને હાય રાજજીના લીધે અમારું આમ થઈ ગયું. કમ્પ્લેન કરી છે. કોઈ દડો શુક્રાના અદા કરે મારા? કેમ શુક્રાના અદા નહીં કર્યા? પ્રાણનાથજી કે હવે જુઓ, મેં તમારી પર મહેર કૃપા કરી છે ને, એ કૃપા મહેર ગણી બતાવું છું. અને પછી મારા જેવી મહેર કોઈ કરનાર મળી જાય તો દુનિયામાં બહુ ધર્મગુરુઓ માતાજી છે, જાઓ છુટ્ટી, કાલથી વિતકમાં ના આવતા. મેં જે તમારી પર મહેર કરી છે અને જો મારા જેવી મહેર ના કરે ને તો આજે શુક્રાના અદા કરજો અને રોજ ધનીના શુક્રાના અદા કરજો કે હારાજી તારા જેવી મહેર કોઈ ના કરી શકે અમારી પર. એ શુક્રાના સદૈવ કરતા રહેજો, ક્યારેય કમ્પ્લેન ને ફરિયાદ ના કરતા. શુક્રાનામાં સદા રહેજો. એક બાતુનો તુમ ઉપર. મેં તમારી પર બાતુની મહેર કરી છે, ગણતા રહેજો એક એક. એહસાન કર્યા છે. તમે તો એહસાન લઈને એહસાન ફ્રામોશ થઈ ગયા છો સુંદર સાજી. પહેલું તો એહસાન કરવા હોય તો ગણી ના બતાવવા જોઈએ અને ગણી બતાવવા હોય તો કરવા ના જોઈએ. પણ આજે ધની કહે છે એટલે હું ગણી બતાવું છું ને કે તમને મારી પર વિશ્વાસ નહીં રહ્યો એટલા માટે દિખાવું તુમે બુનિયાદ. ગણી બતાવું છું, જરા ગણતા રહેજો. ઇન જીમી મે આજ લો. આપ સિયોરાવાળા આ બ્રહ્માંડમાં આપણે બેઠા છીએ નટવરસિંહના પટાંગણમાં. આ બ્રહ્માંડની અંદર અત્યારે તો આપણે કલયુગમાં બેઠા છીએ, પણ આના પહેલા 3 યુગ વહી ગયા. સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગ. સતયુગ એટલો મોટો યુગ ગતો રે ને, સતયુગમાં જેટલા બી મનુષ્યો થયા ને એ 90% માણસોએ પરમાત્માને ગોતવામાં આખું જીવન લગાવી દીધું. પૂછો સતયુગમાં કોઈને મળ્યા? આપણી જેમ નહીં ખેતીવાડી બૈરો છોકરાઓના ધંધામાં લાગ્યા હતા, આખું જીવન પરમાત્માને ગોતવામાં. સુંદર. ત્રેતા યુગ થયો જેમાં 75% જીવન હોમી દીધું છે પરમાત્માને જાણવા માટે, એને ગોતવા માટે.
ત્યાર પછી આગળ આવ્યો દ્વાપરયુગ, 50% જીવન પરમાત્માને ગોતવામાં લગાવી દીધું. અને આપણે જીવન શેમાં લગાવી દીધું છે? પૂછી જુઓ સુંદરસાજી, પૂછો દુનિયામાં શું સતયુગમાં સુખો નતા? સતયુગમાં કઈ કમી હતી? કયા દુઃખ હતા? એ વખતે તો કલયુગ નતો. 100% મનુષ્ય સત્ય બોલતા, આવની જેમ કપટ નતા કરતા કોઈની જોડે. અમે સાચું બોલવાનો તો અમે એવો જ માણસ વિદ્વાન મળી જાય. આટલું 100% સત્ય, 100% ધર્મ હતો. 100% મનુષ્યો ભવસાગર પાર થઈ જાય. 12,000 ને 12 છે ને સુંદર છે, 60,000 વર્ષ માણસો જીવતા. એવા યુગની અંદર કઈ કમી હતી? દુનિયા પરમાત્માને ગોતતી હતી ભાઈ. આજે તો મનુષ્ય દુઃખ છે ને, સમજી લો, દુઃખ દૂર કરવા પરમાત્માને ગોતે છે. એ જમાનામાં તો દુઃખ હતું નહીં. કે સતયુગ વાળા પરમાત્માને ગોતી રહ્યા છે, ત્રેતા યુગ વાળા પરમાત્માને ગોતી રહ્યા છે. દ્વાપર અને કલિયુગમાં ના માણસો 4 યુગો મનુષ્યો પરમાત્માને ગોતે છે. કે છે વેદ કતેબો કરી ખોજ, વેદ ગોતી રહ્યા છે. એટલે વેદ એટલે હિન્દુ પક્ષના જેટલા બી સંતો, મહંતો, ઋષિ મુનિઓ, દેવો ગોતે છે. શંકર ભગવાન આજ બી સમાધિ લગાવીને પરમાત્માને ખોરે છે. વિષ્ણુ ભગવાન પરમાત્માને ખોરે છે. આપણે તો એવું થઈ જાય કે મા દશામાં અને મા લક્ષ્મી દેવી આમ આવી જાય એટલે સુખી સુખી થઈ જાય. એ મા લક્ષ્મી મા દશામાં પરમાત્માને ગોતે છે. પૂછો તો ખરા મા દશામાં કે મા તું શું કામ પરમાત્માને ખોરું છું? માને શું કમી છે જે આમ કરીને પોતાના ભક્તોના દુઃખ દૂર કરતી હોય? કતે પક્ષ વાળા આજથી 1500 વર્ષ પહેલા ઇસ્લામ આવ્યા ને, અહીંથી લઈને મક્કા મદીના લગી જઈને પૂછ્યો કે ભાઈ એ ચોથો આસમાન જે લાહુત છે, જે અરસા જીમ છે, એક મોહમ્મદ સાહેબ જઈને આવ્યા, પછી બતાવો તમારામાંથી કોઈ જઈને આવ્યું હોય તો, કોઈ નહીં મળ્યા હોય તો. એવું નહીં, હિન્દુઓ મુસલમાન બી એ પરમાત્માને ગોતી રહ્યા છે. 1500 વર્ષથી ખોરી રહ્યા છે કુરાન પઢી પઢીને. આપણે તો ઠીક છે સુંદરજી, મુસલમાન તો આજ બી એનો ગમે તેવો ધંધો હોય તો બંધ કરીને નમાઝ પઢે છે. 5 ટાઈમના જે એમના બીને છે ને જે નિયમો, એ તો પાક્કા પાડવાના. હજ, રોજા, જકાત, હે કલમો અને નમાઝ. સુંદરસાજી એટલા કટ્ટરવાદ પાડે છે, આજ દિન સુધી એક કઈને નહીં મળ્યા. કાલે સાહેબે વાત કરી હતી ને, કબરોમાંથી મરદા બેઠા છે. ભાઈ 5 ટાઈમની નમાઝ પડી પડીને જો કબરોમાં જ રહેવું હોય તો નમાઝ શું કામ પડો છો? નમાઝ તો અલ્લાહ જોડે જવા માટે પડવાની હોય. શું કામ પડો છો ભાઈ? કબરમાં બતાવી દેવા માટે નમાઝ પડો છો? કેટલા ગયા છે હજીમાં, કેટલો ને પરમાત્મા મળ્યા કે છે પર ઠોર અક્ષર ન પાયા. શંકર ભગવાનના પૂછી જોવામાં દશામાં તાન કોઈ ધૂનતો હોય ને કંકુ પાડે ને તો પૂછવાનું માં અક્ષર બ્રહ્મ ક્યાં રહે છે? પ્રેમથી પ્રણામ કરીને માતાજીને પૂછ્યું એ અક્ષર બ્રહ્મ ક્યાં રહે છે અને એ શું લીલા કરે છે? ઠોર અક્ષર ના પાયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ નહીં, એ 33 કરોડ દેવી દેવતાઓનો અક્ષર ક્યાં રહે છે, શું લીલા કરે છે, ઈ ખબર નથી. ના સતયુગ વાળાને ખબર પડી, 60,000 વર્ષ તપસ્યા કરવા વાળાને ખબર ના પડી, ના વેદ પઢવા વાળાને પડી, ના કુરાન પઢવા વાળાને ખબર છે. ત્રિગુણ થકે ખોજ લે બોજ. ત્રિગુણ થકે શું લખ્યું છે? ત્રિગુણ થકે થાકી ગયા. સુંદર સાહેબ. અને એ નહીં, સતયુગમાં ગોત્યા, ત્રેતા 4 યુગ ગોત છે. આપણને તો એક જ મનુષ્ય તન મળ્યું છે. આપણે તો ગોતવાના નહીં, આપણને સીધે સીધા મળી ગયા છે. ત્રિગુણ થકે ખોજ લે બોજ. એટલી બધી બોજ, એટલી મહેનત કરી, એટલી બધી મહેનત કરી. કોઈ જપ, કોઈ તપ, કોઈ મંત્ર, કોઈ સમાધિ, બ્રહ્મા વિષ્ણુ મહેશ બાકી જ નહીં રાખી. બધા જ ઉપાય કરી ચૂક્યા તાકી અમને મળી જાય. આપણે રોજ ગઈએ છે ને, અગમ જાન કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી સંસાર હરી ગયો છે. 4 યુગોથી ખોજ કરી રહ્યા છે પરમાત્માની. કોઈને અક્ષરની ખબર નહીં, અક્ષરાતીતની તો ક્યાં છે? ઓ હરજી વ્યાસ પંડિત આવ્યો હતો ને, ક્યાં છે પેલો કાનજી સ્વામીજીઓને અક્ષરાતીતની પૂછો જોઈએ, જો કોઈ બતાવો તો. और जो कोई
खोजत और कोई आज गोती રહ્યા છે, ખોજી રહ્યા છે પરમાત્મા ન તો ले तिनके सुकान તિનકે શુકન એટલે ગીતા પડી પડીને ગીતાજીમાં ભગવાન કે ભાઈ મને ગમ નહીં, અચ્છા ભવસાગર પાર થવું છે તો છે ને કે જા તું પર એ ઉત્તમ પુરુષના શરણની અંદર અને એ આગળ કહે છે કે જો તમામ ધર્મ પરિત્યજ્યની મમેકમ શરણમ વ્રજમ કે મારા વ્રજવાળા સ્વરૂપના શરણની અંદર આવી જા. જો જો ભગવાન કે કૃષ્ણ કે મારા સ્વરૂપ ભાઈ મારામ નહીં, પોતાને કે હું કેટલી વાર જન્મી મરી ચૂક્યો છું. અર્જુન મને પરમાત્માની ગમ નહીં. રામ ભગવાન કહે છે કે ભાઈ હું પરમાત્મા ન જાણતો, પરમાત્માને જાણતો હોત હું પરમાત્માય નહીં અને પરમાત્માને જાણતો બી નહીં. શંકર ભગવાન કહે છે કે હું પરમાત્મા નહીં ને પરમાત્માને જાણતો નહીં. બ્રહ્માજી સ્વયં કહે છે કે હું પરમાત્મા છું નહીં અને પરમાત્માને જાણતો નહીં. જાઓ બુદ્ધ ગીતા ને બુદ્ધ સ્ત્રોત પડી લો. છતાંય દુનિયા જબરજસ્તી આજ જ છે ને શ્રાવણનો સોમવાર તો જબરજસ્તી જઈને બિલીફ સુંદરસાજી દુનિયાને તો એટલી ખબર નહીં કે આ શિવલિંગ કોણ છે અને કેમ પૂજા ચાલી આવી. કેમ જ્યારે હરિદ્વારની અંદર જે 6 દર્શન વાળા હતા ને 6 દર્શનમાંથી એક દર્શન વાળા કહે છે કે પ્રકૃતિ અને પુરુષ એ પરમાત્મા છે અને બેયનું મિલન થાય ત્યારે આ સંસાર બની જાય છે અને બેયનું જ્યારે ભિન્ન થઈ જાય, જુદા થઈ જાય ત્યારે આ સંસાર મહાપ્રલય થાય અને નાશ પામે છે. આ હરિદ્વારની વિતકમાં એક પ્રસંગ આવે છે. તો દુનિયાએ શું કર્યું? અચ્છા પ્રકૃતિ અને પુરુષ એ પરમાત્મા છે તો પુરુષના રૂપમાં લિંગ બનાવ્યું અને પ્રકૃતિના રૂપમાં યોની બનાવી છે. અને પુરુષ અને પ્રકૃતિ જેના બેના મિલનથી આ સંસાર બન્યો છે ને એટલે લિંગની પૂજા ચાલી આવી છે. પણ હવે દુનિયાના થોડી ખબર છે એ પરમાત્માના રૂપનું પ્રતીક છે કે એ જે પુરુષ છે એ પરમાત્મા છે અને પ્રકૃતિ હે ને પણ કે છે બે ભીન થઈ તો પછી પ્રાણનાથજીનો એ જવાબ નહીં આપી શકતા આગળ કે આ પ્રકૃતિ નાશ થવાની છે તો નિરાકાર થઈ જશે અને પરમાત્માને તો તમે પહેલેથી નિરાકાર કહો છો. તો બતાવો ફરી દુનિયા કેવી રીતના આકારવાળી દુનિયા બનશે. મૌન થઈ ગયા ત્યાં આગળ. તો શંકર ભગવાનના લિંગની પૂજા નહીં થતી, આજે દૂધના બિલીપત્રને ચડાવે છે. એ તો પરમાત્માના પ્રતીક રૂપે શિવલિંગની પૂજા થાય છે કે જે જીનો નેત નેત પુકારિયા રામ ભગવાન એ કૃષ્ણ ભગવાન એ શંકર ભગવાન એ બ્રહ્માજી એ ઇન્દ્ર ભગવાન એ 33 કરોડ દેવી દેવતા શાસ્ત્રોની અંદર કહ્યું કે નેતિ નેતિ અમને એની ગમ નહીં, અમને એની ગમ નહીં. અમે તો ભાઈ પરમાત્માને જોયા નહીં, અમે પરમાત્મા છીએ નહીં અને અમે એ પરમાત્માને જાણતા બી નહીં. નેતિ નેતિ ભાઈ અમે નહીં જાણતા. શંકર ભગવાન કે હું નહીં જાણતો ભાઈ, પણ દુનિયાએ જબરજસ્તી શંકર ભગવાનને, કોઈ રામ ભગવાનને, કોઈ બ્રહ્માજીને, કોઈ વિષ્ણુ ભગવાનના અવતારોને પરમાત્મા માને છે. તો દોષ કોનો? એ તો સ્વયં ના કહે છે. જેમ સાંઈ બાબા સંસારમાં આવ્યા ઉપર ઓગરી કરીને એમ કે સબકા માલિક, તો આમ ઓગરી કરો તો ઉપરવાળાને પકડવાનો ના દુનિયાવાળા સાંઈબાબા ના તમે જ ભાઈ કે હું નહીં, એ ઉપરવાળો છે. પણ દુનિયા એને પકડી લે તો દોષ તો દુનિયાવાળાનો છે ને, ભગવાનનો તો કોઈ દોષ નહીં, ધર્મગ્રંથોનો તો કોઈ દોષ નહીં. બસ એને પકડી લીધો કે જે ખબર નહીં ત્રિગુણ, ખબર નહીં ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એ પરમાત્માની, પરમાત્મા તો બહુ દૂરની વાત છે. અક્ષરની ખબર નહીં, અક્ષરાતીતની તો બહુ દૂરની વાત છે. દુનિયામાં અક્ષરના અક્ષરાતીતની વાતો ધર્મગ્રંથમાં લખેલી છે. ખબર નહીં હોવાના કારણે દુનિયા અક્ષરના અક્ષરાતીતના સંસારમાં જ ઘટાડે છે. હવે જો ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ખબર ના હોય તો જોજો કે આગળ જો તિનકી ખોજ સે, તિનકી ખોજ છે. દુનિયાના કોઈ ધર્મ ગ્રંથોમાં એ અક્ષરના અક્ષરાતીતની વાત નહીં લખેલી. શું નહીં લખેલું? કે અક્ષરના અક્ષરાતીત ક્યાં છે, કેવા છે, શું લીલા કરે છે, કોઈને ખબર નહીં.
દુનિયા ક્યાંથી બતાવે અક્ષર અક્ષરાતીતની વાત કહે છે? તો દુનિયા એ ધર્મ ગ્રંથો પડી અને મકસૂદ ના હોવે ઈન તો ખબર નહીં. તો બતાવો મકસૂદ એટલે પ્રાપ્ત. એ ગીતા, ભાગવત, રામાયણ, વેદ, કુરાન પડવાથી, બાઇબલ પડવાથી પરમાત્મા પ્રાપ્ત ના થાય. જાઓ ભણો. દુનિયા જ બી પડીને કથાઓ કરે છે. વાણી કહે છે કે નહીં પ્રાપ્ત થાય. પ્રાપ્ત થવાના હોત તો ભાગવત લખવા વાળાને તે દાડાના મળી ગયા હોત. રાજા પરિચિતે ભાગવત સાંભળી અને મળી ગયા હોત. વેદ લખવા વાળા સુખદેવ વ્યાસજીને પરમાત્મા મળી ગયા હોત. બ્રહ્માજીને મળી ગયા હોત, જેના મુખરબિંદથી સાર વેદ અવતરણ થયા છે. રાવણના પરમાત્મા મળી ગયા હોત. મળ્યા કોઈ નહીં. જે વેદો શાસ્ત્રો પઢવાન લખવા વાળા નહીં મળ્યા તો ભાઈ સાંભળવા વાળાને ક્યાંથી મળે કે છે? સો સારે જાહેર કર. હવે પ્રાણનાથજી પ્રશ્ન કરે, બતાવો મારા સિયોરાના સુંદર સાજી. આજ દિન સુધી ગુરુઓ, માતાજી, ભગવાનો, કુલદેવીઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને એમના અવતારોની પૂજા કરતા આયા છો ને, એ અવતારોની, એ અવતારો તો એવું કે છે કે ભાઈ અમે તો નહીં જાણતા એ પરમાત્માને. તો એ અક્ષરના અક્ષરાતીત ને તમારા આ સિયોરાવાળા બ્રહ્માંડમાં કલયુગની અંદર કોણે જાહેર કર્યા? સતયુગ વાળા ના કે અમે નહીં જાણતા, ત્રેતાયુગ વાળા ના કે છે, દ્વાપર યુગ વાળા ના કે છે. સો સારે જાહેર કરે. તમને કોને જાહેર કરીને બતાયા? કારણ આજે આપણે બોલીએ છીએ કે ભાઈ એ અક્ષર અક્ષરાતીત ક્યારે છે, શું લીલા કરે છે, તો આપણને તો એડ્રેસે ખબર છે ને. અહીંયા બેઠેલા જે સુંદર સાથ વાણી મંથન કરતા હશે, રાજજીની થોડી ઘણી મહેર હશે, તો અહીંયા બોલે છે ને એક જ ચોપામાં હદ પાર, બેહદ પાર, અક્ષર પાર અને જાગીએ ઘર બતાવી. તને કોને બતાવ્યું? બતાવો તમને કોને બતાવ્યું? હદ પાર બેહદ આ સંસારમાં એ કોઈ નહીં, બેહદ ને કોઈ નહીં જાણતું. તું તો બેહદ ની પાર અક્ષર ની તને ખબર છે અને અક્ષર પાર અક્ષરાતીત ની ખબર છે. બતાવી. તાર કુલદેવી બતાવાઈ હતી, તારા બ્રહ્માજી બતાવાયા, વેદ બતાવાયા, ગીતા બતાવાઈ, રામાયણ બતાવાઈ. બતાવી શકી તને કોને બતાવ્યું? તને મારી પર વિશ્વાસ નહીં. આજે તું પરમધામની સખી છું એ તને તો વિશ્વાસ નહીં. કોને બતાવ્યું? ધ્યાનથી સીધો પ્રાણનાથજી કે હિસાબ છે. જેને બતાવ્યું છે એ અક્ષરાતીત છે અને જેને ખબર છે એ પરમધામની આત્મા છે. તમને ખબર હોય તો તમે બધા કોણ છો? પરમધામની આત્મા છો. અને બતાવવાનો કોણ છે? શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ. મારો મૂલ મિલા વારે આઈને મને આ બતાવ્યું. કેમ મૂલ મિલા વારે આઈને બતાવ્યું? કારણ એને આ સિયોરામાં ઉતારતા પહેલા આપણને કહેલું કે સખી તું સિયોરામાં જઉં છું ને ત્યાં બહુ બધા ગુરુઓ છે, બહુ બધા ભગવાનો છે, બહુ બધા માતાજી છે, બહુ બધા ધર્મની કથા કરવાવાળા છે. એ બધાને જાણે છે. તું જે સિયોરામાં જઈ રહી છું ને એ દુનિયામાં તને અને મને કોઈ જાણતું નહીં. બતાય કોણ બતાવશે તને? હું આ વિતકના માધ્યમથી તને બતાવવા આવીશ. કાશ મારી પર વિશ્વાસ આવી જાય તો. પણ વિશ્વાસ આવે રાજજી પર કે તમે કલયુગમાં પ્રણામી આ બધું નવું કઈથી લઈને આવ્યા? સાચી વાત ને બચ્ચો કાકા? અમારા બાપ દાદાઓ તો આવું નતા કરતા. આ જાગણી વાળા નવું કઈથી લઈને આવ્યા? ભાઈ જાગણી વાળાને પ્રાણનાથજી આપ્યું છે એટલે લઈને આવ્યા છે. ઘરનું તો કોઈ લઈને આયા નહીં. બેઠા એ ઈત મમીન બેઠા અહીંયા સિયોરાની અંદર. એ વખતે તો આકોટની અંદર કે છે ને અહીંયા બેઠે બેઠે મેં તને અક્ષરના અક્ષરાતીતની સમજ આલી છે. બતાવો. દુનિયામાં જઈને પૂછ્યો કે સુંદર સાજી આજ બી દુનિયાની અંદર છે ને એક ધર્મ વાળા છે જે માને છે કે અમે તો અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમને માનીએ છીએ. પૂછી જો અક્ષર પુરુષોત્તમ ક્યાં રહે છે, શું લીલા કરે છે? અક્ષરધામ કરે છે તો બહુ પૂછો અક્ષરધામ ક્યાં છે? આગળનું અક્ષરધામ નહીં ખબર હોવાના કારણે બચારા દિલ્હી વાળું અક્ષરધામ બતાવે કે આપણા ગાંધીનગર વાળું બતાવે ને. ખબર હોય તો આગળ વાળું બતાવે ને. ક્યાંથી આગળ બતાવે? અને આપણને ખબર છે કે આપણા રંગમહોલથી ને પૂર્વ દિશામાં 4.5 લાખ જુમનાજી
અને એથી 4.5 લાખ કોષ અક્ષરધામનો અક્ષરનો રંગમહોલ આવ્યો છે અને એની 4 બાજુ 4 ચાંદની ચોક આવેલા છે. આપણને ખબર છે, ક્યાં દુનિયાને ખબર છે? अक्षर अक्षरातीत એ की અક્ષર ને અક્ષરાતીતની काहू नहीं આ पहचान સંસારમાં કોઈ જાણતું નહીં અક્ષર ને અક્ષરાતીતને. सो कर पकड़ કાન बताइया પકડીને હાથ પકડીને તારા સિયોરામાં 46 દાડાની વિતક કરીને તને બતાવે છે. કેમ બતાવે છે? પરમધામની આત્મા નહીં એટલે બતાવે છે. અને શું કેમ સિયોરાવાળા પર આ મહેર થઈ રહી છે? નહીતર રાજ્ય આઈને વૈકુંઠમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને ના બતાવી દે? સ્વર્ગમાં 33 કરોડ દેવી દેવતાઓને ના બતાવી દે? એમને ના બતાવ્યું અને આપણી પર કર પકડીને હાથ પકડીને આ 40-46 દાડા આ મહેર કરી રહ્યા છે. दट कर दिया ईमान દ્રઢ કર દિયા ઈમાન. ઈમાન દ્રઢ કર નાખ્યું. એનો મતલબ શું થાય? વિશ્વાસ એટલો અક્ષર અક્ષરાતીત પર આવી ગયો. હજુ તો આપણે રાજ્યને નહીં જોયા અને અક્ષર બ્રહ્મને નહીં જોયા, ખાલી થોડી ઘણી ચર્ચા સાંભળી છે ને. જોયા છે આપણે રાજ્યને? નહીં જોયા. પણ નહીં જોયા તોય રાજ્ય પર કેટલો વિશ્વાસ આવ્યો ને. અચ્છા, અમારા ઘરમાં તો રાજ્ય જ આવશે, બાકી કોઈ નહીં આવે. મમો કે મમેરું લઈને અરે ભાઈ ના, એ ચાલશે, માર 4 સુંદર સાથ આવશે. જોયા નહીં તોય કેટલો વિશ્વાસ આવ્યો છે રાજ્ય પર. ક્યાંથી વિશ્વાસ આવ્યો તને? અને હજુ એથી આગળ આવી જાય ને કે વિષ્ણુ ભગવાન ને શંકર ભગવાન અહીંયા આવી જાય, અરે રાજ્ય આવી જાય. ઈમાન દ્રઢ કરી દીધું એટલે કે અહીં રાજ્ય આવી જાય અને સામે ઊભા થઈ જાય. જેમ દેવચંદ્રજીના દર્શન થયેલા ને, શ્યામજી ભટ્ટ કથા કરતા હતા, એમ કદાચ રાજ્ય મેહર કરે ને કોઈના આમાં કથામાં અહીંયા દર્શન થઈ જાય, રાજ્ય આવીને ઊભા થઈ જાય અને અચ્છા રાજ સખી આટલા પ્રેમથી જોઉં છું. અને રાજજી એમ કે ઘેર સ્વર્ગમાં માં દશા માતા જોડે આવું છે, તને લઈ જાઉં. ઘેર ઘેર આજે તો બેઠેલા છે ને, કેટલાને જવું છે માં દશા માતા જોડે? આમ હાથ કરન કંકુ પાડે એવા માતાજી છે. અને આખા વર્ષમાં 10 દાડા માટે આવે, પછી માતાજી નો દેખાય ને. સુંદર છે. કેટલાને જવું છે? અગ્નિ ઊંચી કરે. ઓ બેન, જવાનું છે દશા માતા જોડે? દશા માતા જોડે શું જવાનું? દશા માતાને તમે વેચાતા લઈને અમારે ઘેર લાવી દઈએ છીએ, ત્યાં જવાની હું કામ જરૂર પડે કે? ના ના, કોઈ બી ભગવાન જોઈએ આજે મળી જાય, અમે ઘેર લાવી દઈએ. ભગવાન જોડે જવાની જરૂર પડે? સુંદરસાજી છે ને, ભગવાન માતાજીના આપણા ઘેરાવત આપણને બહુ સારા લાગે, બહુ સારા લાગે ને. હા, ભગવાનના માતાજી આપણા ઘેરાવત તો બહુ સારા લાગે. પણ જો આપણા દીકરાના, આપણા જમાઈના, આપણા પતિના, પત્નીના, વેવાઈના કોકનક માતાજી જો એના ઘેર બોલાવી લે તો હાય સાતી કુટા, તારા ઘેર કઈ ખોટ પડી હતી તે? એના ઘેર જવું કોઈ નહીં ગમતું નહીં ને. આપણા ઘેર આવતા તો બહુ સારું લાગે. જો ભગવાન લઈ લેતો તો અમારી બેનો સીધો વારન ગારો પડે ભગવાન માતાજીને. આજે તો પૂજા હારા લાગે. સુંદર સાજી, આ હાલ છે ધર્મના આજે તો ને. તો એ કહે છે કે ભાઈ રાજ્ય આવીને એમ કે હેલો સ્વર્ગમાં જવું છે, જાઓ સુંદર સાઈ સ્વર્ગમાં જવા માટે. સ્વર્ગમાં જવા માટે મેં કહ્યું ને, મહાભારતનો પ્રસંગ. અમારા મોહનસિંહ બેઠા છે મસ્ત, મને એ મહાભારત કે ને બહુ મસ્ત મજા આવે, આનંદ આવે. હું એમની જ વહેલો આવીને કહું ખંભરાવો ને મહાભારતમાં. પાંડવોએ ભગવાનને પૂછ્યા વગર કોઈ કામ નહીં કર્યું. જે 14 લોકના માલિક, 16 કલા સંપૂર્ણ વિષ્ણુ ભગવાનનો અવતાર શ્રી કૃષ્ણ ભગવાન. સુંદર સાજી. અને મેં તો કહું ને કે એ યુગમાં ભગવાનના સૌથી પ્રિયમાં પ્રિય હોય ને તો કોણ હતું? 5 પાંડવો હતા. એ કઈ હંગાત લઈ ગયા. જો પાંડવોને પોતાની જોડે વૈકુંઠમાં એકઈ ના લઈ જાય તો આજે રામદેવ પીરની પૂજા કરવા વાળા, રામ ભગવાનની પૂજા કરવા વાળા, શ્રી કૃષ્ણની પૂજા કરવા વાળા ને પાંડવો જેટલા તો પવિત્ર નહીં. પાંડવો જેટલું ભગવાનનું માને છે ને એટલા રામદેવ પીરને પૂજવા વાળા રામદેવ પીરનું માને. લઈ જશે રામદેવ પીર?
લઈ જશે રામ ભગવાન. જબકી પાંડવોએ તો ભગવાનનો પડતો બોલ ઝીલ્યો છે. અમે પ્રશ્ન બી નહીં કર્યો કે ભગવાન આવું છું. અચ્છા એકવાર બોલી ગયા કા કરવાનું, હા કરવાનું. આપણે તો 10 વાર દોણા જોઈએ. વેણ વધે હાલો તો માનીએ, કરીએ નહીં તરે આપણે તો દોરો બોધીએ માદરિયા બોધીએ. તો ભગવાન પાંડવોએ તો એવું કાંઈ ના કર્યું ને. છતાંય ભગવાન એક પાંડવને પોતાની જોડે વૈકુંઠમાં ના લઈ ગયા. 5 પાંડવો ક્યાં ગયા? આમ તો હિમાલયની અંદર ગયા, પણ પછી 5 પાંડવો સ્વર્ગમાં ગયા, વૈકુંઠમાં કેમ ના લઈ ગયા? હવે પોતાના દિલ પર હાથ રાખો કે આજ પૂજું છું, લઈ જશે વૈકુંઠમાં? એથી આગળ આવો સુંદર સાજી, એથી આગળનો યુગ રામ ભગવાનનો યુગ હતો. રામ ભગવાન પોતાના ગુરુ વશિષ્ઠને વૈકુંઠમાં નહીં લઈ ગયા. આજે એમ માનીએ અમે અયોધ્યા જઈએ ને રામની પૂજા કરીએ ને, સુંદર સાજી આ કડવા સત્યો છે જેની જોડે દીક્ષા લીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુને નહીં લઈ ગયા, અને આપણે એમ કે ગુરુ લઈ જશે સ્વર્ગના વૈકુંઠમાં. પડો શાસ્ત્રો. વૈકુંઠમાં જવા વાળાના આજ દિન સુધી શાસ્ત્રોમાં ખાલી 9 જણના જ નામ છે. પછી ગયા હોય તો મને નથી ખબર, પણ 9 જણના નામ છે જે વૈકુંઠમાં ગયા. સુંદર છે, જેની આજે સંસાર પૂજા કરે છે. પ્રાણનાજીએ કે છે જુનાગઢની અંદર જાઓ, શિવરાત્રના દાડે જવાનું. કેટલા નાગા મહાત્મા નીકળે છે, શરીર પર એક બી કપડું નહીં. આપણે તો 2 કલાકે સત્સંગમાં આવવા માટે ટાઈમ નહીં ને, જેને આખા સંસારને ત્યજી દીધો. શિયાળાની કકડતી ઠંડીમાં જેકેટ, મોજા, હાથના મોજા, પગના મોજા, ટોપી, કેટલું બધું પહેરવું પડે છે. એટલી ભયાનક કકડતી ઠંડીમાં શરીર પર એક વસ્ત્ર ધારણ નહીં કરતા. જાઓ ને જુનાગઢ, એ મહાત્મા નીકળે ને નાગા મહાત્મા, 2 હાથ જોડીને પ્રણામ કરવાના. અમે તો નાસિકમાં, ઉજ્જૈનમાં મળી ગયેલા, અમને એ મહાત્મા નાગા મહાત્માજી 2 હાથ જોડીને પ્રણામ કરવાના કે મહાત્મા આટલી સુંદર સુંદર મિલો છે. હવે તો વિરાટ કોહલીએ જ મસ્ત બૂટની ફેક્ટરી નાખી છે અને બનાવે છે. કહેતા હોય તો લઈ આલો બૂટ પહેરવા છે, હારામ હારી મિલનું કાપડ લઈ આલું પહેરવું છે. શું કામ ના ગુડિયા ફરો છો? શું જોઈએ છે એવું? તો કે સ્વર્ગ જોઈએ છે, વૈકુંઠ નહીં. ક્યાં જવા માટે? સ્વર્ગમાં જવા માટે. અને આપણે કહીએ મહાત્માજી જુનાગઢ ગયા હોય, હવે જ અમે 10 દાડા જઈને આવ્યા. જુનાગઢ ગયા હોય ને મહાત્માને કે મહાત્માજી મારે સ્વર્ગમાં આવવું છે. શું કે આ લુગડો કાઢ નાખને હેડ માર જોડે જવાય? ઈ તો કે ને, બીજું થોડી કે ભાઈ કપડો ઉતારે. હાથી વાત ને જયંતિભાઈ, ઉતાર દે હેડ તું નાગુડીઓ થઈને માર જોડે જવાય? સ્વર્ગમાં જવા માટે પૂછી જો જૈન સાધુ દિગંબર ને સિતંબર ના કેટલા કષ્ટ વેઠે છે ખાલી સ્વર્ગમાં જવા માટે. રાજી કે સ્વર્ગમાં? તો કે ના. વૈકુંઠમાં જે ખાલી 9 જણ ગયા છે? તો કે ના. અચ્છા એથી આગળ ગૌલોકમાં? રાજી કે ગૌલોકમાં જવું છે? કેટલાને જવું છે? તો કે ના. અચ્છા વ્રજવાળા કૃષ્ણજી તો બહુ વહાલા લાગ્યા છે, 11 વર્ષના 52 દિવસ વાળા. કોને જવું છે? રાજી કે મુખ્ય આવું જવું હોય તો વ્રજલીલામાં જવું છે કોઈને? કે ના. અચ્છા રાસ વાળા કૃષ્ણજી? કાકા આપણે તો જય કરો ચાલે ને, રાસ કે રવૈયા કી. કેટલા રાસમાં જવું છે? એથી આગળ અક્ષરધામમાં કોઈને જવું છે? તો કે ના. અને રાજ્ય એમ કે મૂલ મિલાવવામાં તો અચ્છા બધા એક હાથે રાજી ફટાફટ તો લઈ ચલો. પરમધામની આત્મા ના હોય, આપણને સંશય થાય કે હું પરમધામની આત્મા હશે કે નહીં હોય. જો દુનિયાના કોરા જીવ હોય ને તો સ્વર્ગ વૈકુંઠથી આગળ ના વાત કરો. તમારા મૂલ મિલાવા સિવાય કાંઈ જવું નહીં. બતાવો કોણ છો તમે બધા? પરમધામની આત્મા છો એટલે તો મૂલ મિલાવામાં જવું છે ને. સુંદર સાજી, એ તો દુષ્ટ પાપી શેતાન મન બેઠું છે કે આત્મા હશે કે નહીં હોય, પરમધામ રાજજી લઈ જશે કે નહીં લઈ જાય, આ સંશય કરાવે છે. એ મનનું કામ છે કે જે દે ગુણ પખ ઇન્દ્રી સાહિદી. અને સાહિદી એક સાક્ષીઓ મેં તમને આપી છે.
પ્રમાણ આપ્યા છે, તમને દ્રઢ નિશ્ચય કરીને આ વાત ખોલી ખોલીને મેં ધર્મ તમને બતાવી છે. और शास्त्रों के वचन શાસ્ત્રોના એક એક વચનોથી મેં વાત સમજાઈ, और बाका सब साधो की સાધુઓની બાકાથી સમજાઈ. જેમ દેવાયત પંડિત થઈ ગયા, અખો થઈ ગયો. અચ્છા, દેવાયત પંડિતે એક વાત કરી હતી કે જ્યારે પૂરણ બ્રહ્મ પરમાત્મા સંસારમાં આવશે ને, અમારા ભલા કાકા અંધજવાળા બહુ મસ્ત આ બધી વાતો કરે કે ભાઈ એ જ્યારે આ સંસારમાં આવશે ને તો કે જતી સતી અને સાબરમતી એક થશે, કોકરિયા એ તંબુતોના છે, 100 ઘેર એક દીવો લાગશે, 90 પાણી મોભારે ચડશે અને આલમ રાજાના મેઘલી રાણીના લગ્ન થશે. અચ્છા, મેઘલી રાણી એટલે કોણ? તો કે આ પરમ જે વરસાદ વરસે છે ને એ વરસાદની બૂંદોને મેઘલી રાણી કહી. અને આલમ રાજા, આલમ એટલે આખા આલમનો રાજા, આખા સંસારનો, બ્રહ્મા વિષ્ણુ મહેશનો એ રાજા કોણ? અક્ષરાતીત પ્રાણનાથજી. અને મેઘલી રાણી કોણ? આ પરમધામની આત્માઓ. 4 થમ થપ્યા અને 12 જણ એક જ મંડપમાં એક જ ચોરીમાં એ પહેરવાનો છે. સુંદર સજી ઈ આપણા લગ્નની વાત લખી છે. દેવાયત પંડિત હવે આપણી વાત કરે છે, દુનિયાને ક્યાં સમજ પડે? सिफत करे मोमीन આ બધાય બ્રહ્મા વિષ્ણુ શિવજી વેદ પુરાણો આ સાધુઓ બધા જ પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓની મહિમા ગઈ રહ્યા છે કે કલિયુગમાં કોણ આવવાનું છે? जो नहीं अक्षर जागृत में અક્ષર પરમધામમાં રહે છે, રોજ ચાંદની ચોકમાં આવે છે, હે ને? પણ છતાંય અક્ષર રોજ ચાંદની ચોકમાં આવે છે ને. આમાંથી બેઠેલા કેટલા ચાંદની ચોકમાં ગયા? આપણે તો હજુ લગી નહીં ગયા. અક્ષર તો રોજ જાય છે કે છે. અક્ષર જાગ્રત પરમધામમાં બેઠેલા છે. અક્ષર જાગ્રત હો છે ને, છતાંય પરમધામ રંગ મોહલ 9 ભૂમ 10મી આકાશીની અક્ષરના આજ બી ખબર નહીં. અને આપણે કોઈ દાડ નહીં ગયા. તો એ આજે બધાને પૂછો કે પહેલી બોમ્બની અંદર રસોઈની હવેલીને મૂલવી લાવો, બીજી બોમ્બની અંદર બુલબુલાના મંદિર અને ખડોકલી, ત્રીજી બોમ્બની પડસાલ, ચોથી બોમ્બની અંદર નીરતની હવેલી, 5મીમાં રંગ પરવાલી, 6ઠીમાં સુખપાલ તખ્તરો, 7મીમાં 2 તાલીના ઝૂલા, 8મીમાં 4 તાલીના ઝૂલા, 9મી દૂરદર્શિકા, 10મી અક્ષરને ખબર નહીં. શિયોરાવરણ ચમની ખબર છે? બતાવો. અક્ષરને તો આજ બી ખબર નહીં. અને બિચારા અક્ષર તો ચોપાઈ બી લખી છે ને. અક્ષરાતીત કે મોહલ में प्रेम ईशक बरतत 100 શુદ્ધ અક્ષર એ શુદ્ધ સિયોરા વાળો છે. કેમ મેહરા થઈ જવે? અક્ષર પર જે મેહર નહીં થાય એ મેં તમારી વરરાજજી કે છે મેહર કરી છે. થેન્ક યુ. શુક્રાના કરવાના કે નહીં કરવાના? અચ્છા રાજજી આ મેહર કરી છે તો શુક્રાના, થેન્ક યુ, તારો લાખ લાખ આભાર છે ધની. धाम अंदर की सुध આ ધામ અંદરની રંગ મહોલ 9મી ભૂમ 10મી આકાશીની શુદ્ધ તમને આપી. જો તમે રંગ મહોલના ના હોય તો બતાવો, તમને ખબર હોય રંગ મહોલની? કોને આપી? તમારા ધની પ્રાણનાથજી આપી છે. सो सैयो को दई આ દઈ મેં સૈયો કો મારી પરમધામની આત્મા ઉપર મેં આ મહેર કરી છે. जागृत हृदय बुद्ध તમારા હૃદયની અંદર આ સમજવા માટે મેં જાગ્રત બુદ્ધિ આપી છે. નહીતર જાઓ મોટા મોટા ડિગ્રીઓ વાળા, એમ ખબર નહીં કેટલી મોટી મોટી, પૂછો 2-4 ચોપાઈનો અર્થ કરી બતાવો. અરે ડિગ્રી અહીંની ડિગ્રીઓ કરતો હોય એનાથી મોટી બુદ્ધિ 33 કરોડ દેવી દેવતાની છે. 5 ચોપાઈઓ સમજાવો જવાનીની તો કરો, આ તો અમને સમજ ન પડે. એથી વધારે બુદ્ધિ વાળા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને માં લક્ષ્મી દેવી. પર જુમનાજી સમજાવો. જુમનાજી પર કેટલા ઘાટા તો કે તો મને ના ખબર પડે ક્યાં છે. અને અમારા મિસ્ત્રી દાદાને અચ્છા હાથે હાથ ઘાટ દોરીને બતાવી. અમારા ભગીરથભાઈ બેઠા છે, પૂછી જવા સુંદર સાજી. જે લક્ષ્મીજી પર મહેર નહીં કરી, જે બ્રહ્માજી પર મહેર નહીં થઈ, એ એક એક વાત આપણને ખબર છે, હે ને સુંદર સાજી? એક વખત અમારા લાલભાઈના કઈ ગયા અમરસિંહ આવ્યા છે, રોજ એમની રસોડામાં સેવા હોય છે. કોક ઓર ધર્મીઓ જોડે માથાકૂટ થઈ ગઈ તો કે તમે હનુમાનજી કરતા મોટા થઈ ગયા, તો કે હા અમે હનુમાનજી કરતા મોટા થઈ ગયા. અમને જે ધનીએ આપ્યું છે એ હનુમાનજીને બી આ વાતો નહીં ખબર. એટલે તો જાઓ, પરમહંસ મહારાજ રામ રતનદાસજી થઈ ગયા ને, હનુમાનજી એમની સેવામાં છે, શંકર ભગવાન એમની સેવામાં છે.
કેમ શંકર ભગવાન પરમહંસ મહારાજ રામ રતનદાસજીની સેવામાં છે. આપણા અહીંયા એથી વાત નહીં, જ્યારે આપણા મેં છે ને બરોડા ગયો હતો ને તો આવા વડીલો જોડેથી સાંભળી હતી વાત, અને પછી તો મેં આપણા પરમહંસ મહારાજના જે સમાધિ સ્થાનમાં એ આખો નજારો ગયો હતો છે ને, કે જ્યારે ત્યાં બરોડાની અંદર એક વખત બહુ મોટો સમયો થયેલો. અમારા નસીબ એટલા ફૂટલા કે અમે નતો જોઈ શક. ધન ધન છે જે સુંદર સર અહીંયા જ્યાં છે ને એને જોયા છે, એમના ચરણોમાં લાખ લાખ પ્રણામ છે. એ જ્યારે સમયો થયો ને તો સમયો પતી ગયો, પછી 33 કરોડ દેવી દેવતાઓ સ્વર્ગમાંથી પરમહંસ મહારાજ જોડે આવ્યા કે તમે બધાને જમાડ્યું. બ્રહ્માજીની જેમ કે છે એક કણિકો પ્રસાદ જો અમને આપો ને તો અમારું કલ્યાણ થઈ જાય, અમે ભવસાગર પાર. સુંદર સાથનું એઠું તો કે ભાઈ પ્રસાદમાં તો કાંઈ રહ્યું નહીં, જાઓ પેલો પતરાડો પડ્યો ખાવો હોય તો. 33 કરોડ દેવી દેવતાઓને કઈ મોકલ્યો? સુંદર સાથનો જૂઠો એઠો પતરાડો ખાવા દેવીઓને માતાજીને મોકલી. અને ત્યારે એ બધાય પતરાડા ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા, આજ દિન સુધી નહીં મળ્યા. અહીંયા આ પ્રસંગ તો ઘણાએ જોયેલો છે. કઈ મહિમા આપણી લખી છે સુંદર સાજી. દેવી દેવતા આપણો એઠો ચાટેલો પતરાડો ચાટ્યો છે લઈ ગયા પોતાના ધામ. આ મહિમા આપણી છે. ખાસ આ વાતો ન કોઈ સમજે કે છે. તીન બુદ્ધ સંગ તારતમ, અને જાગ્રત બુદ્ધિની હાથે હાથે તારતમ મેં તમને મારી નિજ બુદ્ધ આપી. જાગ્રત બુદ્ધિથી સર અક્ષરની ખબર તો પડી જાય, સંરક્ષણ અક્ષરાતીતની ખબર પડી જાય, પણ પરમધામના 25 પક્ષના રાજ્યની વાતો સમજવી હોય તો એના માટે નિજ બુદ્ધિ જોઈએ. નિજ બુદ્ધિ એટલે પરમાત્માની પોતાની બુદ્ધિ, પરમધામની બુદ્ધિ જોઈએ. આપી જાય એટલે તો આપણને રંગમોલની ખબર પડે, પુખરાજ પહાડની ખબર પડે, હોજ કોસર અચ્છા એક હીરાનું 128 આંચ આપણી બુદ્ધિથી સમજમાં આવે. 128 કલર, જેની 4 દિશામાં 4 ઘાટ, અચ્છા જૂનનો ઘાટ પશ્ચિમ દિશાની અંદર. આ સમજવા માટે રાજ્યની બુદ્ધિ જોઈએ. રાજ્ય કે હું બુદ્ધિ ના આપું ને ત્યાં લગી ના સાંભળી શકાય, ના સમજમાં શકાય. જેને જેને રાજ્ય આપી જાય એને સમજમાં આવે છે, એ સમજે છે ને સમજાવે છે સુંદરજી. તો રાજ્યના લાખ લાખ શુક્રાના અદા કરજો કે રાજ્ય મારી બુદ્ધિથી તો મને આ 14 લોકનું સંસારની જાઓ 4 ડિગ્રીઓની એક LLB 1 ડિગ્રી કરી બતાવો જો એની બુદ્ધિથી થાય. કેટલી મહેનત કરવી પડે છે પોતાની બુદ્ધિથી. રાજ્યની બુદ્ધિ હોય ને ત્યારે રંગમોલના 25 પક્ષોની ખબર પડે છે. ધન ધન માનો કે એને એની બુદ્ધિ આપણને આપી. કોણ આપે? સુંદર. આ મહેર મેં તમારી પર કરી છે. સબ કહી હકીકત અને ધામ, મારી બુદ્ધિ આપીને મેં ધામની એક એક હકીકત તમને કહી. સો વતન સૈયન કા. અને એ વતન કોનું છે? અમારા સિયોરામાં આ બેઠા છે ને 30-35 દિવસથી ચર્ચામાં. સુંદર સજી તમારું એ ઘર છે, તમે ત્યાંના માલકીનીઓ છો. કોણ છો ત્યાંના? માલકીન છો તમે, ત્યાંના માલિક છો તમે. એ પરમધામના માલિક તમે છો. અમાર બેચરી વાળા રામભાઈ નહીં આયા નહીં તે ગાય કે કોણ કરે છે રા કે પરમધામ, કોણ કરે છે રાજ. પછી કે રાજ કરે છે રાજ કે પરમધામ રાજ. ભલે રાજ પરમધામમાં રાજ કરતા હોય પણ એના દિલ પર એ રાજ કરવા વારી મેં છું. મેં તો રાજના દિલ પર રાજ કરવા વારી, એના દિલ પર મારો અધિકાર છે, એ હું છું. સુંદર સાજી ખાસ આ વાતો સમજમાં આવી જાય, નિજ સ્વરૂપની ઓળખાણ થઈ જાય. જાહેર કિયા ઇસ ઠામ, કોને જાહેર કર્યું કે છે ને હું અક્ષરાતીત નહીં, તું પરમધામની આત્મા નહીં, તો બતાય કોણે જાહેર કર્યું? મારો એ પ્રશ્ન છે કે જાહેર કરવા વાળો અક્ષરાતીત છે અને જેને ખબર છે એ પરમધામની આત્મા છે. સીધો હિસાબ. તમને વિશ્વાસ નહીં કે પ્રાણના જે અક્ષરાતીત છે કે નહીં? સુંદર સાચું બતાય. તને જેને બતાવ્યું એને તું અક્ષરાતીત માન, અને ખબર છે તો તું પરમધામની આત્મા છું.
धाम अंदर की बीतक એ પરમધામ નવમો 10મી આકાશીની બીતક संग मूल स्वरूप विहार મૂળ સ્વરૂપ વિહાર કે એકમના દિવસે પાટના ઘાટ, બીજના દિવસે બટના પુલ, ત્રીજના દિવસે સુંદરસાજી બટ પીપળની ચોકી કુંજની કુંજ, ચોથના દિવસે ફૂલબાગ નુરબાગ, પાંચમના દિવસે પશ્ચિમ ચોગાન, છઠ્ઠના દિવસે લાલ ચબૂતરો, સાતમના દિવસે બડોવન મધુવન મહાવન, આઠમના દિવસે પુખરાજની તળેટી. એવું છે ને મિસ્ત્રી દાદા? અહીંયા બેઠે બેઠે આજે કઈ તિથિમાં હું મારા ધની સાથે ક્યાં વિહાર કરું છું ને, અહીંયા બેઠે બેઠે ખબર છે. ના તો ધની ના જોયા, ના ધામ ન જોયા, ના પુખરાજ ન જોયા, છતાં એક એક વાત ખબર છે. કોને આ મહેર કરી? દુનિયા જુઓ છે ભગવાનો માતાજી, તોય વિશ્વાસ નહીં આવતો. આપણે નહીં જોયા તોય કેટલો વિશ્વાસ આવ્યો છે આપણને. जो बात मूल स्वरूप के चित्त में હવે રાજી શું સમજાવવા માંગે છે કે સુંદર સાજી દુનિયા તો અક્ષર ને અક્ષરાતીત ને નહીં જાણી હકી. જે સુંદર સાત રોજ વાણી મંથન કરે, ચિંતવન કરે, ધ્યાન કરે, સેવા કરે, આ વાણીના વચનો પર ચાલે ને, એને તો આજ ખબર પડે કે આજ ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે. આજે ધનીના દિલની વાત કહી દે આપણને. ખબર છે સુંદરસાજી? ખબર છે ને આપણને? આપ દુનિયા તો રાજ્યને નહીં જાણીએ કે આપણે તો એક જ ચોપાઈમાં રાજ્યના દિલમાં શું ચાલે કહી દઈએ છે ને. પહેલે હકે લઈ દિલ में, તા પીછે आई माहे नूर, ता पीछे हादिरू हो नहीं योकर हुआ जहूर. बताए परमधामની આત્મા નહીં તો હકે લઈ દિલ में કેમનું ખબર પડી? દિલના રાજ, દિલની વાતો પરમધામની આત્મા સિવાય કોઈ જાણી શકે ખરું? ભલા ताको सैया આ खबरदार વાતોની મારા પરમધામની આત્માઓને જ ખબર હશે. જો તમને ખબર હોય તો તમે કોણ છો? પરમધામ. આજે ઈમાન પાક્કું કરી લો કે હું પરમધામની આત્મા છું. जो अक्षर पावे नहीं અક્ષરને ખબર નહીં એ તમને ખબર છે? तो त्रिगुण पास क्यों हो અક્ષરને ખબર નહીં તો અક્ષર તો કરોડો બ્રહ્મા વિષ્ણુ મહેશ બનાવે છે. જ્યારે કૂવો જ ખાલી છે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ક્યાંથી ખબર હોય? सो सुपन के जीवों को પછી 33 કરોડ દેવી દેવતાઓ અને આ સંસારમાં બની બેઠેલા ગુરુઓ, ભગવાનો, માતાજીને ક્યાંથી ખબર હોય? ઉપરથી જ ખાલી જગ્યા છે. सब ठोर बताया सो અને એ ये સુંદર સાજી દુનિયામાં કોઈને ખબર નહીં. એ મહેર મેં તમારી પર કરી છે. તમને અક્ષર અક્ષરાતીતની મેં સમજ આપી છે. કેમ આપી? કે એના વગર કોઈ ભવસાગર પાર ના થઈ શકે, આવાગમનના ચક્કરમાંથી ના છૂટી શકે, આ કર્મ બંધનમાંથી ના છૂટી શકે, કોઈ લખ 84 ના છૂટી શકે. એ સમજ મેં તમને આપી છે. જો રાજજી આપી હોય તો પ્રેમથી બોલીશું રાજશામાજી. ફરી બોલીશું શુક્રાણા ધની. તારા લાખ લાખ આભાર રાજશામાજી. એ પ્રણામ બધાયને.